ગુડ મોર્નિંગ બધાને અને જય સિયારામ. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. યુટ્યુબ ફેમિલી અત્યારમાં આવી ગયા છે આપણે શોર્ટ વિડીયો બનાવવા અને આપણા મિત્રો બે આવી ગયા છે. આ અમારા ગુરુજી છે, આને તમે રોજ જોવો જ છો. હવે જઈ ઘરે નાસ્તો કરવા. 8:30 થઈ ગયા છે, વહેલા આવ્યા હતા 6 વાગ્યાના. હવે સીધા જઈ ઘરે. તો અત્યારે આપણે ગામમાં આવ્યા હતા ઓઇલ બદલાવા અબીલની ગાડીમાં. તો આપણે આ લીલિયાના મોટા યુટ્યુબર છે, એમાં એટલે આપણે એની પાસે બધી માહિતી લેવા આવ્યા છે. અત્યારે આપણે તો હજી નાના એવા છે અને એનું છે મોટું નામ, એટલે એની પાસે આપણે આવ્યા છીએ, થોડીક વાતચીત કરી લઈ. પછી તો પૈસા નહોતા ને તો મારે આપવા પડ્યા ઓઇલના. મારા ભાઈ છે ને ગાડી મારી લઈ જાય છે ને ઓઇલ નાખી દીધું. તો અને 350 રૂપિયા થયા છે. મને એમ કીધું કે હું તને પગારે આપી દઉં, પણ આ તો હું કોઈ નખવી ન દઉં. પણ એમાં એવું થયું છે કે ગાડી આજ ઘરે મારે જોતી છે અને ન થયું કે મારે પછી આ કરવું પડ્યું. હા, હવે જાય સીધા ઘરે અને ભાખરી ખાઈને પછી જવાનું છે અમરેલી. હાલો તો આપણે જઈએ અમરેલી. હવે પ્રિયાને યુનિફોર્મ ને એવું લેવાનું છે, એટલે મેડમને બધે આવે છે ને પિયા તૈયાર થાય છે માથે બાંધીને. અને એની જવાનું છે મારા પપ્પા હારે. એ જવાના છે મારા મમ્મીને તેડવા મામાને ઘરેથી. અને જાય હે અમારા ટકલું બોસ. હાલો તો આપણે નીકળીએ હવે અમરેલી સીધા. ત્યાં બહાર આવી ગયા ડેલી બહાર, અને પિયા ને મારા પપ્પા બે જાય ગાડી લઈને. હા બેટા, અમરેલી ઉતરવાનું છે ને? હા. અને આપણે આ ગાડી લઈને જવાનું છે. મેડમ આવે છે. હાલો હાલો તો આપણે નીકળીએ હવે. નીકળી ગયા છીએ હું ને મેડમ બે. અને પ્રિયા અમારે આગળ ગઈ છે દાદા હારે. નગર કોઈ દી જાય નહીં, જાય કોઈ દી ન કરી. અને આપણે પ્રિયાને આપણી ગાડી બેહાર લેવાની છે. ગાડી અહીં રોડે ઊભી રાખી છે મોઢે બાંધવા હાટું. તો કોઈ બાંધી લો, નકર પાછો કાળો પડી જાય. એટલે આ તડકો બહુ છે ને તો બાંધી લેવું મોઢે પહેલાં. તો રેડી ને હવે મોઢે બાંધીને આ પાછળ બાંધી લીધો ને આપણે બાંધી લીધો ને હવે જાય. તો અમરેલી અમારો ઢેબો ઊભો છે અને તરસી હોતન થઈ ગઈ. હવે આપણી ગાડી બહાર લેવાની છે. મારા પપ્પા જાય અને સસરાની ઘરે, મારા મામાની ઘરે અમરેલી દાદા ભગવાન મંદિર. પાણી એવું પી લઈ પેલા. દુકાને યુનિફોર્મ લેવા આવી ગયા છે. આ દુકાન અમરેલીમાં છે ને, ત્યાં બધાય તમને કહું બધાય સ્કૂલના યુનિફોર્મ મળે. આપણે પ્રિયાના 4થું વર્ષ છે, ફર્સ્ટમાં આવી છે. એનો યુનિફોર્મ આ 4થી 5મી વખત આપણે અહીંથી લઈએ છીએ. જો આવો યુનિફોર્મ છે એનો. અને બધી વસ્તુ બધી અમરેલીના જેટલી સ્કૂલો છે ને બધી સ્કૂલના યુનિફોર્મ અહીં મળે. આ તમને બતાવ્યું ને, આ એનું સ્કૂલ યુનિફોર્મ છે. ને આ જે છે ને આ એને પીટી યુનિફોર્મ છે. પીટીનું છે એ છે ને પિયા રેગ્યુલર નહીં પીટી. જો આવો એનો પીટી યુનિફોર્મ આવે.
એ આપણે પહેરી લઈને પછી બતાવું. એને જ આપી દેજો. આ પેર એને પહેરી પણ એ થોડીક હજી ફિટ થાય છે એટલે પછી બીજી પેર પહેરવા જાય છે. જો જો આવું પહેરીને આવી છે. આગે ઊભી રહેતો. હા આ રેડી છે પિયા. એ થોડુંક મોટું થાય છે ને એ થોડુંક નીચે ત્યાં વાળી લેવું, બાકી છે રેડી. ટી શર્ટ ની રેડી છે હે. અને આ યુનિફોર્મ છે ને એ મસ્ત છે ને આ થોડોક સસ્તો છે અને આ રેગ્યુલર છે. આ મસ્ત એટલે આપણે આ લેવાનું છે. આ રેડી. પ્રિયાને લીલી આપણે બંધ રાખ્યું સીવડાવવાનું. અમરેલી એનો યુનિફોર્મ સીવવાનો છે. આપણે એક ટ્રાય માર્યું અમરેલીમાં કેવું સીવે છે, પછી આપણે ઈ ભાઈ પાસે જ આપણે સીવડાવવાના છે કપડાં પ્રિયાના. હવે બેલ્ટ એને માપવાનો છે. રેડી થઈ ગઈ. જો ફિટિંગ થઈ જાય. એવું લાગશે ને તો હું તને ખાટલા પાટી આવે ને એનો બેલ્ટ બનાવી પ્રિયાને પીટી શૂઝ લેવાના છે. પહેરે છે ક્યાં એને ગમે એને આ શૂઝ આ મોજડી પહેરાવી. કેમ થયું બટા? ન ગમે ને આ જે છે ને એ તને મજા આવશે પહેરવાની. જોઈએ બૂટના બૂટ અને તારે સ્કૂલમાં હાલે. તને ગઈમાં હાલો તો એ આપણે રાખીએ. બે પહેરી લીધા છે. ગઈમાં પી આવી ફિટ નથી થતા ને. ત્યાંનો યુનિફોર્મ આવી ગયો અને એના શૂઝ લેવાઈ ગયા છે. અને બીજું હવે એના ચોપડા લેવાના છે અને એક પીટી યુનિફોર્મ ક્યાંક જોઈએ આપણે મળી જાય તો. ત્યાં સાઈઝ નહોતી પ્રિયાની. હવે આપણે જઈએ સીધા પુસ્તક લેવા. ભેળને એવું ખવાઈ ગયું છે. મસ્ત બબે ભેળ ખાઈ લીધી છે. પ્રિયા મજા આવી તને? અને હવે લઈ આવી એના ચોપડા. હવે નાસ્તા પાણી કરી જશે તો બહાર ગયા છે. પછી નીકળીએ તડકાના સીધા ઘરે. 10 દિવસ આવી ગયા છીએ આપણે. અને જો કેમ છે પ્રિયા? અને એક ગ્લાસ છે ને બાપા બિચારા અહીં વેચે છે ને કેળા. આ ગ્લાસ એને પીવડાવી દઈએ આપણે. આપણે ઓલા દાદાને રસ દેવા ગયા હતા પણ એને ના પાડ્યું કે હું ગળ્યું ને એવું કંઈ પીતો નથી. અને મેડમે 2 ગ્લાસ પીવાના છે. 2 ગ્લાસ રાખ્યા છે. હા 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 ઘરે રહીએ એવા. અને કેટલા વાગ્યા? 1:30 થઈ ગયા છે. ત્યાં જવું પાછું અમરેલી? હાવ થાકી ગયા. એટલો તડકો હતો એટલે ક્યાંય તમે કોઈ તડકાના બહાર નીકળતા નહીં, નકર ઝાડા થઈ જાય. ઘરે ને ઘરે રહેજો અને ઘડીક આપણે સુઈ જાય. તડકો તો હજી છે. 6:15 થયા તોય. અમારે મુન્નાભાઈ બેસી ગયા છે. જો અને બે પછી જાય ઘરે. તો બાકડેથી બેહીને ઘરે આવી આવ્યા અને નાહી તો ફ્રેશ થઈ ગયા છે. અને 7:30 જેવું થઈ ગયું છે. ને ઘરે છે ભજીયાનો પ્રોગ્રામ. જો આવી રીતે બનાવવાના છે ડુંગળીવાળા આખા. અને બનાવશે મારી મમ્મી. આમાં નાખ્યું છે આદુ, લસણ, ડુંગળી વધારે નાખી છે આમાં 1 કિલો જેટલી. અને મસ્ત બનવાના છે.
મેડમ છે ને ઈ લસણ ખાંડે છે ભજીયા છે ને મારી મમ્મી જ બનાવે દર વખતે હમણાં લોટ આમ દોવાઈ જાય ને પછી બતાવું પણ આવી રીતે લોટ બાંધે છે હમણાં થઈ જાય મસ્ત ભેગું એકદમ અટાણે છે ને મેથી ઓછી મળે છે ને એટલે એક બે પણી જ લાવ્યા હતા પણ આમ થોડીક સારી નીકળી થોડીક ન નીકળી એટલે ડુંગળી વધારે આપણે ડુંગળીવાળા જ ખાવાના ઉનાળો છે ને જો આવી રીતે લોટ છો છે અને આવી રીતે ભજીયા પડે છે ગરમા ગરમ અને હજી થોડુંક અંધવાળું છે અંધારું નથી થયું પણ જવાનું છે માતાજીએ પગે લાગવું એટલે વહેલા જમવાનું બનાવી નાખ્યું નકર દર વખતે છે ને મેથી ભરપૂર હોય ઝાઝી હોય પણ આ વખતે છે ને ડુંગળીના વધારે રાખ્યા છે એટલે જો મસ્ત બને છે ખાવા બેસી ને જો અહીંયા તો ચાલુ હોતન થઈ ગયા જો બહુ મસ્ત છે રેડી છે બહુ સરસ છે કાંઈ ઘટે જ. જો આવી ગયા છે ભજીયા ચટણી પ્રિયા કેમ લાગ્યા તને બધા જમવા બેસી ગયા છે અને આપણે જમી લઈએ હવે બેસીને ભાઈ એવા બાકડેથી કેટલા વાગ્યા 11:30 થયા અને ઘરે ઢેબાને કોણ ખાવો તો પપ્પા એસી કરો કોણ ખાવો છે ને મજા આવશે એસી માં હાલો તો કોણ ખાઈ લઈએ ને બધાને ગુડ નાઇટ જય સિયા રામ